ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા એક સગીરનો દોરીના કારખાનામાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। આ ઘટના અંગે મૃતકના પિતાએ તેના પુત્રની કોઈએ હત્યા કરી હોવાની સંભાવના વ્યક્ત કરતા પોલીસે તપાસ હાથ ધરી છે। સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગત અનુસાર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં આવેલ મેલડી માતાની ધાર પાસે મફતનગર રહેતા રામજી શાંતિ ડાભીનો 14 વર્ષીય પુત્ર જયદીપ આજે સવારે બોલ્ટી ગેટ વિસ્તારમાં આવેલ વિમાના દવાખાના પાસે આવેલ પ્રવીણના દોરી બનાવવાના કારખાનામાં ગયો હતો। આ સગીર કારખાનામાં આવેલ ટોયલેટમાંથી લાંબા સમય સુધી બહાર ન આવતા ફેક્ટરીમાં કામ કરતા મજૂરોએ ટોયલેટમાં તપાસ કરતા સગીરના ગળે દોરી વીંટેલી હાલતમાં બેશુદ્ધ હાલતમાં જોવા મળતા તેને તત્કાલ સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। આ અંગે મૃતકના પરિવારજનોને જાણ કરતા પરિવાર સરટી હોસ્પિટલ દોડી આવ્યો હતો। આ અંગે મૃતકના પિતાએ તેના પુત્રની કોઈ શખ્સોએ હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરતા બી ડિવિઝન પોલીસે સગીરના મૃતદેહનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર બનાવને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે। તો ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા એક સગીરનો દોરીના કારખાનામાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। આ ઘટના અંગે મૃતકના પિતાએ તેના પુત્રની કોઈએ હત્યા કરી હોવાની સંભાવના વ્યક્ત કરતા પોલીસે તપાસ હાથ ધરી છે। સુરેશભાઈ જયંતિભાઈ વાઘેલા। શું બન્યો છે સાહેબ? મારા બનેવી સાહેબ પાનમાં બહાર ખવાઈ ગયા, બરોબર? તકે એમ કહે કે 5 મિનિટ ધ્યાન રાખજો। પછી મારા બનેવી સાહેબ આવ્યા તો કાંક જોવાઈ ગયા તો સંડાસમાં પડ્યો હતો। મને એવું લાગે છે કે આ બધા ગળપો આપ્યો હોય સાહેબ। ચાલુકી નાઈ તાલુકી લાશ લેવામાં આવશે નહીં। નામ રામજીભાઈ છે, મારો છોકરાનો અમે બી કામે જતા હતા, એનું નામ જયદીપ છે। પછી અમે બી ત્યાં જતા હતા ત્યારે મારા છોકરા અમે મશીન ચાલુ કર્યું ને પછી હું પાન માવો ખાવાઈ ગયો બહાર। તો મારો છોકરો હું એને કીધું કે ઘડીક વાર તું ધ્યાન રાખ, એ ધ્યાન રાખ એમ કીધું તો હું બહારથી ઘરમાં અને કારખાને આવ્યો તો એ ગુમ હતો, બરોબર? તો પછી મેં એ લોકો માલિકને કીધું, મેં કીધું મારો છોકરો કાં ગયો? તો કે સંડાસ બંડાસમાં ગયો છે। હું ના ગયો એ આવી રીતે મેં જોયું તો મેં આમ એનું ઓલું બાણું ઓલું જોયું ને તે આ રીતે આમ બનાવ બન્યો હતો। પછી મેં એને મારા છોકરાને તેડીને પછી સીધો બહાર લઈને જઈને સીધો 108 ફોન કર્યો। બનાવ ગળાપા જેવું આવી રીતે આમ જેવું તો સંખ્યા એવી લાગતી હતી કે ખાધો નથી, પણ એવું થોડું ઘણું એવું બનાવ જેવું હતું। માંગણી શું છે? માંગણીમાં એવું છે કે અમને જે ન્યાય મળે અમને, જ્યાં સુધી અમને લાશ નહીં લઈએ। તમારા છોકરાની ઉંમર કેટલી? મારા છોકરાની વર્ષ તમે કામે જતા હતા? 14 વર્ષ જેવું હોય। અને કઈ જગ્યા પર તમે કામે જતા હતા? વિમાના દવાખાના પાસે। તેનું કારખાનું હતું? દોરીનું કારખાનું। શું નામ છે પરવીનભાઈ। કારખાનાનું નામ શું? કારખાનાનું નામ નહીં, દોરીનું કારખાનું ને પરવીનભાઈ ના ઓલે કામ કરતો હતો। તમારો છોકરો કેટલા વર્ષનો છે? 14 જ વર્ષનો। છતાં પણ તમે શું કામે લઈ જતા હતા? અરે હારે ખાલી લઈ જતો હતો ને થોડું ઘણું ધ્યાન દે તો આપણને કામમાં આવે। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।